ગાંઠિયા જોડે ખવાતી રાજકોટની ગ્રીન ચટણી બનાવીશું આપણે। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ તો સિંગદાણા, લીલા મરચાં, ખાંડ, લીલા ધાણા, લીંબુ, ગાંઠિયા અને મીઠું। આપણે મરચાં મોળા લીધા છે, તમે તેના બદલે કેપ્સિકમ મરચાં પણ લઈ શકો। તો હવે આપણે ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં સિંગદાણા લઈશું, લીલા ધાણા, લીલા મરચાં, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું, કારણ કે ગાંઠિયામાં પણ મીઠું હોય છે, અને ગાંઠિયા એડ કરીશું। હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરી દઈએ। તો આપણે અડધા લીંબુનો રસ એડ કર્યો છે। ગાંઠિયા અને સિંગદાણા બધી જ વસ્તુને પીસવા માટે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું। વધારે પાણી એડ નથી કરવાનું, નહીં તો ચટણી એકદમ ઢીલી થઈ જશે। તો હવે આપણે ચટણીને પીસી લઈએ। તો હવે આપણે ચટણીને ચેક કરી લઈએ। તો આપણી ચટણી સરસ મજાની પીસાઈને રેડી થઈ ગઈ છે। તો તેને સર્વ કરી લઈએ। તો તૈયાર છે આપણી ગાંઠિયા જોડે ખવાતી ગ્રીન ચટણી। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અવનવી રેસીપી શીખવા માટે અમને કોમેન્ટ કરજો અને અમારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો। અમારી ચેનલમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।